માનસી દીદીના ઘરે આટલી ગયા છે ને કેવું ગંધારું આવે. પૂજા દીદીને બહુ પણ માનસી દીદીના ઘરનો હોમ ટૂર કરાવશું. દીદી પણ ક્યાંય હે ને હખણા. ગુડ ઇવનિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વર્ષો તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને છે ને અમે બધા રેડી થઈ ગયા છીએ અને છે ને અમે છે ને જાય છીએ માનસી દીદીના ઘરે આંટો મારવા માટે. કેટલાય 1 વર્ષ થઈ ગયું છે કબૂજી દીદી? હા, જો 1 વર્ષ થઈ ગયું છે ને જો બધા રેડી થઈ ગયા છે ને બેહી ગયા હિંચકામાં અને કાળી ફોન જોવે છે અને છે ને અમે કેટલાય દિવસો પછી માનસી દીદીના ઘરે જાય છીએ આંટો મારવા માટે. તો હાલો બધા કન્ટિન્યુ છે ને વ્લોગમાં બહીને રહીજો અને અમે હે ને તમને માનસી દીદીના ઘરનું ટૂર કરાવવાના છીએ એટલે છેલ્લા સુધી વિડીયોમાં બહીને રહીજો. ચાલો ગાઈઝ, કલોરાણીમાં બેસીને આપણે ઘરેથી છે ને નીકળી ગયા છીએ ને કેવું ગંધારું આવે. પેલા છે ને આપણે જઈએ છીએ માનસી દીદીના ઘરે એટલે માનસી દીદીના ઘરે નથી જવાનું, પહેલાં છે ને આપણે પપ્પાના મામાના ઘરે જવાનું છીએ. તો છે ને ચાલો બધા કન્ટિન્યુ છે ને બ્લોગમાં બેને રહીજો. બધા જો રિક્ષામાં બેસી ગયા મમ્મીને બધા હાય મમ્મી. તો છે ને બધા બેસી ગયા છીએ. તો હાલો બધા કન્ટિન્યુ છે ને આપણે બ્લોગમાં બેને રહીજો. ચાલો ગાઈઝ, અમે નીકળ્યા છીએ અને છે ને ટ્રાફિક એને ભેગું થઈ ગયું ને ખટારા વાળો પણ એને એમ એવો બાકી ખટારા ટાયર તો વચારે આવે આમ જોતો જોતો ક્યાં જવું છે પણ આને ટાયર વાળાને ખટારા વાળાને બુદ્ધિ જ નથી. એ બેન ખટારામાં આવી જાય તો હે કરતા તબલો તારો. પૂજા દીદીને બહુ પણ ખટારાની જાણકારી છે. તમારે ખટારો હકાવવાનો છે એવું કરવું છે? જો ટ્રાફિક તો જો બધી સાઈડ ઓહો. તો તમે ટાઈમે જેવા નીકળો કે એને ટ્રાફિક હોય. 7 વાગ્યું એને ટ્રાફિક તો આમ રાજકોટ અમારું ટ્રાફિક માટે વખણાય હો બહુ જ. બધા પણ આમ આડે ધડ જેમ તેમ ગમે એ બાજુ જાય. રેલગાડી ક્યાં આવે? હા, ફાટક બંધ લાગે એટલે જ તે. ચાલો ગાઈઝ, પપ્પાના મામાના ઘરેથી છે ને બેસીને પછી નીકળી ગયા છીએ ને હવે જઈએ આપણે માનસી દીદીના ઘરે. ચાલો ગાઈઝ, અમે માનસી દીદીના ઘરે પહોંચી ગયા. હારું એને માનસી દીદી. ચાલો આપણે એને માનસી દીદીના ઘરનો હોમ ટૂર કરાવશું. જો આ એને ભાઈ બંધ કરી દે કે જો આ હે ને હોલ હે. અહીંયા માનસી દીદીનો અંચો પડ્યો છે ને આ છે આપણે અહીંયા એને મંદિર છે રાખ્યું છે અને અહીંયા કોઠી પડી છે. પૂછે દીદી હોમ ટૂર તો કરાવો પણ હા નથી કરવાનું. માલો હાલો. અહીંયા માનસી દીદી નીચે બેઠા બેઠા રાંધે. તમારું નથી, માનસી દીદીનું છે. અને છે ને બોલ ભાઈ મમ્મીને ખાટલો ખેંચે જ જતો તું. અને છે ને જો અહીંયા ટાપ છે અને આને આવીને ફ્રીજ ખોલવાનું ચાલુ કરી દીધું છે ને અહીંયા જો બધું છે સામાન મસાલા ને એવું બધું જોઈ લ્યો. અને છે આ માનસી દીદીનો રૂમ. અહીંયા એમને એમનો ફોટો ચિપકાવ્યો છે અને અહીંયા જો બધા વાસણ મૂક્યા છે અને અહીંયા કબાટ છે અને છે ને જો અહીંયા પોતાનું છે અલમારી સ્પેસ છે જોઈ શકો છો તમે. અને અહીંયા છે ને આપણે કૃષ્ણ ભગવાનને લગાડ્યા છે અને માનસી દીદીની ટીપાઈને વાપરી છે અને આ છે અરીસો માનસી દીદીનો. અને જો આવીને એને બરફ ખાવાનું ચાલુ કરી દીધું છે અને માનસી દીદીનું ઘર કંઈક આવું છે. તમને બધાને કેવું લાગ્યું જરા કોમેન્ટ કરી દેજો. હેલો મમ્મી. હા, મીરાએ આવીને બરફ ખાવાનું ચાલુ કરી દીધું. એલી દીદી પણ ક્યાંય હે ને હખણા જ ન રહે. જો અહીંયા બધું ચાલુ કરવા માંડ્યા છે. તે જોયું નથી કોઈ દી? ઈ શું હે? મુખવાસદાની કાંઈ એને મુખવાસમાં જો ગાઈઝ આ ઊભી તો રે. આ મીરાડી જો શોપીસમાં વગાડવાનું ચાલુ કરી દીધું હે. ટેન 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 ટેન. અમે રોકાવાય ઈ કે ઢીંગલો નથી ગાંડી. અમે રોકાવાય તો આખો દી આ જ વસ્તુ લઈને ફરતી ગાંડી હે મીરા તો એક નંબરની. હવારથી આઈ લગી આ લઈને ફરે. અને પૂજા દીદી જો આ બારિયા લટકાણા. પૂજા દીદી બારિયા શું કરો હો? હાઈવે. શું હાઈવે? ત્યાંથી હાઈવે દેખાય. હા જો ગાઈઝ, જો કેવો સરસ મજાનો હાઈવે દેખાય. કીડી મકોડા ઘોડે જાય એવું જોઈજો. અહીંયા બારી છે ને પૂજા દીદી અહીંયા તમારે ફોટો પાડવો હોય તો પાડી દઉં કહેતા હોય તો.
હાલો પાડ દો હાલો. તો ગાઈસ ભૂંગરા લઈ લીધા છે અને અમે હેને ભૂંગરા ખાવાનું ચાલુ કરી દીધું. એ કાપુ છે દીદી કેવા ચિપ્સ બનાવી દો. ચાલો ગાઈસ ચા બનાવ્યો છે ને નાસ્તો જો જીજુ કેટલો બધો લઈ આવ્યા છીએ અને ચિપ્સ બનાવીએ ને બધા જો બેહી ગયા ઈ નાસ્તો કરવા. કેવું છે સારું ને સારી ને પૂજા દીદી કેવી હે? પૂજા દીદી તો કૂતરા જેવા અહીં અહીં ખાવાનું ચાલુ કરી બનાવી હતી શું? મેં તો બનાવી છે. કેવી છે? વાહ સારી છે થોડીક મોરી છે. ચાલો ગાઈઝ હવે છે ને માનસી દીદીના ઘરેથી અમે ઘરે જાય છીએ બધા. આંટો મારી લીધો છે અને કાંઈ દેખાતું નથી કાળું કાળું અહીં અંધારું દેખાય. ઓ દેખાણું થાય ન દેખાણું. ચાલો ગાઈઝ હવે છે ને આપણે આ વિડીયોનો અહીંયા ચેન્જ કરી છીએ. તો તમને બધાને વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.